આજે આપણે એ 5 ખાસ ગુજરાતીઓ વિશે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેમને આ વર્ષે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે અને આ ક્યાંય પુરસ્કારોની યાદી નથી, આ તો એવા લોકોની વાર્તાઓ છે જેમણે ખબર છે શાંતિથી પણ ખૂબ દ્રઢતાથી આપણા સમાજને સમૃદ્ધ બનાવ્યો છે. બિલકુલ સાચી વાત. આ વર્ષે જુઓ તો કુલ 131 પદ્મ પુરસ્કારો જાહેર થયા, પણ આપણું ધ્યાન તો ગુજરાતના આ 5 રત્નો પર જ છે, કારણ કે એમની વાર્તાઓ આપણને બતાવે છે કે કલા, સાહિત્ય, સેવા એટલે કે અલગ અલગ ક્ષેત્રોમાં વાસ્તવિક પરિવર્તન કેવી રીતે લાવી શકાય. ચાલો આ વારસાના રખેવાળાઓને થોડા નજીકથી ઓળખીએ. જરૂર. શરૂઆત કરીએ અરવિંદ વૈદ્યજીથી. મને તો સાચું કહું તો એ વાત ખૂબ જ સ્પર્શી ગઈ કે 85 વર્ષની ઉંમરે પણ ગુજરાતી રંગભૂમિ માટે એમનો જુસ્સો અકબંધ છે. હા, અને 200થી વધુ નાટકોનું દિગ્દર્શન. આ તો એટલે એ તો જાણે પોતે જ એક સંસ્થા છે નહીં. અને અહીં રસપ્રદ વાત એ છે કે એવા સમયમાં જ્યારે એમ કે બધાનું ધ્યાન મોબાઈલ સ્ક્રીન પર છે, ત્યારે અરવિંદભાઈ જેવા કલાકારોએ થિયેટરને જીવંત રાખ્યું છે. તેમનું યોગદાન માત્ર મનોરંજન નથી, પણ એક સાંસ્કૃતિક વારસાની જાળવણી છે. તો અરવિંદભાઈએ મંચ પરથી સંસ્કૃતિને જીવંત રાખી અને રતિલાલ બોરીસાગરે એ જ કામ પોતાની કલમથી કર્યું. હા, સાહિત્યના પાના પર ગુજરાતના બહુ જ જાણીતા હાસ્ય લેખક. એમની કળાની શું ખાસિયત છે? એમની ખાસિયત એ છે કે તેઓ સાવ સામાન્ય વાતમાંથી, એટલે સમજો કે ખોવાઈ ગયેલું ચંપલ હોય કે ઓફિસનો કોઈ પ્રસંગ, એમાંથી જીવનની મોટી ચિંતાઓ પર કટાક્ષ કરી જાય. પહેલા તો તમને ખડખડાટ હસાવશે અને પછી એમનો વિચાર તમને દિવસો સુધી વિચારતા કરી દેશે. અદ્ભુત કળા છે. વાહ! એટલે હાસ્યથી જીવનમાં ખુશી આવે, પણ નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાનું કામ તો સીધું જીવન જ બચાવે છે. ઓહ હા, સુરતની ડોનેટ લાઈફ સંસ્થા 1300થી વધુ અંગોને ટિશ્યુનું દાન. આ આંકડો જ બધું કહી દે છે. એક માણસ શું કરી શકે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. પણ આ કામ એટલું સહેલું તો નહીં જ હોય લે? જરાય નહીં. એમનું કામ ખાલી અંગદાન કરાવવા પૂરતું નથી. એમણે તો સમાજમાં જે ગેરસમજ અને ડર હતો ને, એને દૂર કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. એમણે માત્ર એક સંસ્થા નહીં, પણ વિશ્વાસની એક આખી ઇકોસિસ્ટમ બનાવી છે. અને આવા જ ભગીરથ કાર્યની વાત આવે એટલે ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યાનું નામ લેવું જ પડે. બિલકુલ. એમણે ગુજરાતની પ્રાચીન કળાને માણભટ્ટ આખ્યાન શૈલીને લુપ્ત થતી બચાવી છે. ઘણા લોકો માટે આ નામ નવું હશે. આ માણભટ્ટ આખ્યાન શૈલી એટલે શું? જરૂર. કલ્પના કરો, એક કલાકાર છે અને એમની સામે તાંબાનો મોટો ઘડો એટલે કે માણ છે. એ માણ પર પોતાની આંગળીઓમાં પહેરેલી વીંટીઓથી તાલબદ્ધ રીતે ઠપકાર આપે છે અને એ સંગીત સાથે પૌરાણિક કથાઓને એવા ઉતાર ચઢાવ સાથે રજૂ કરે કે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ જાય. મહાકવિ પ્રેમાનંદી આ પરંપરા આજે એમના જેવા ઘણા ઘટ્યા કલાકારોને લીધે જ જીવંત છે. વાહ, આ તો અદ્ભુત છે. એક તરફ શબ્દો અને સંગીતનો આવો વારસો, તો બીજી તરફ શુદ્ધ સંગીત અને સેવાનો સમન્વય, જે આપણને જૂનાગઢના મીર હાજીભાઈ કાસમભાઈના કામમાં જોવા મળે છે. લોકો એમને પ્રેમથી શું કહે છે? હાજી રમકડું. હાજી રમકડું. અને એ નામ પાછળનું કારણ પણ મજાનું છે. તેઓ ઢોલક વગાડવામાં એટલા માહિર છે કે જાણે ઢોલક એમનું રમકડું હોય. પણ ખરી વાત તો એ છે કે તેમણે પોતાની કલાનો ઉપયોગ ક્યાં કર્યો? ગાયોના લાભાર્થે. 3000થી વધુ કાર્યક્રમો. 3000! આ આંકડો તો અકલ્પનીય છે. અહીં કલા માત્ર કલા નથી રહી. એ સેવાનું માધ્યમ બની ગઈ છે. બિલકુલ. તેમનું કાર્ય બતાવે છે કે કલાકારની સામાજિક જવાબદારી શું હોઈ શકે છે. તો આ પાંચેય લોકોની વાત પરથી એક વાત તો સ્પષ્ટ છે. પછી એ રંગમંચ હોય, સાહિત્ય હોય, અંગદાન હોય કે પછી લુપ્ત થતી કળા, સાચા સમર્પણને ઓળખ મળે જ છે. હા, અને શ્રોતાઓ માટે